નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 16 માર્ચ 2023 ના રોજ હવામાન વિભાગની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકનને અવશ્ય દબાવી લેજો, જેનાથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। સાયકોલોજિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાશે। આજે કેટલાક વિસ્તારોમાં હેલસ્ટોર્મની આગાહી કરવામાં આવી હતી। સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા પડશે તેની પણ આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે, જેમાં વરસાદની શક્યતાઓ છે। 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ બાદ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી, જેમાં ખેડૂતોને ચિંતિત નહીં કરવા અને પાક પાકી ગયો હોય તો તેને ઉતારી લેવા અપીલ કરાઈ છે, કારણ કે ગમે તે ત્યારે માવઠું પડી શકે છે। આગાહી પ્રમાણે આજે શહેરમાં અનેક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ અમદાવાદમાં હાલ 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો બસ આજના હતા એટલા જ સમાચાર। ફરી મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર ચેનલમાં।